અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 128 બળ. જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ગતિમાન કરે, તેની ગતિમાં ફેરફાર કરે, તેની ગતિ બંધ કરે અથવા તેના શરીરના કોઈ ભાગ સાથે અથવા તેણે પહેરી હોય કે તેની પાસે હોય તેવી કોઈ વસ્તુ સાથે કોઈ પદાર્થ સંસર્ગમાં આવે એ રીતે અથવા એવા સંસર્ગથી તેની સ્પર્શેન્દ્રિયને અસર થાય એ રીતે આવેલી કોઈ વસ્તુ સાથે સંસર્ગમાં આવે અને એ રીતે તે પદાર્થને ગતિમાન કરે, તેની ગતિમાં ફેરફાર કરે કે તેની ગતિ બંધ કરે તો તેણે બીજી વ્યક્તિ ઉપર બળ વાપર્યું કહેવાય. પરંતુ જો ગતિ આપનાર અથવા ગતિમાં ફેરફાર કરનાર કે ગતિ બંધ કરનાર આ કલમમાં નીચે મુજબની 3 રીતોમાંથી કોઈ એક એવી રીત ગતિ આપે, ગતિમાં ફેરફાર કરે કે ગતિ બંધ કરે તો, જેવા કે એ. શારીરિક શક્તિથી, બી. તેના પોતાના તરફથી કે અન્ય કોઈ વ્યક્તિ તરફથી બીજું કશું કર્યા વગર ગતિ મળે, ગતિમાં ફેરફાર થાય કે ગતિ બંધ થાય એ રીતે પદાર્થનો ઉપયોગ કરીને, સી. કોઈ પશુને ગતિમાન કરીને તેની ગતિમાં ફેરફાર કરાવીને કે તેની ગતિ બંધ કરાવીને.